ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારનો વ્યૂ તમે જોઈ લો. અને અત્યારે સવારમાં મસ્ત નાહી ધોઈને નાસ્તો બાસ્તો કરી, ચા બા પી અને વ્લોગ આપણે ચાલુ કરવા માટે આવી ગયા. અત્યારે સવારમાં આપણા ગાડીને ગુડ મોર્નિંગ. 7:17 7:17 થઈ ગઈ છે. આજ તો રોટલીઓ બનાવી નાખી હતી એની. આજ તો જલ્દી ના બની. કાલ તો 7:30 નતા વાગી. કાલ તો તળેલી રોટલીઓ નાસ્તો ને એવું બધું બનાવી દઉં એટલે શાક વઘારી ગયા. ગોઠિયાનો ખાવા તો બનાવી દે. મારે શું હતો? ના, મારી જ. હું અત્યારે નહીં ખાવાનો. હું ટિફિનમાં લઈ જઈશ, પણ અત્યારે નહીં. મારું શું પહેર્યું? દોડી વિડીયો શું પહેર્યું તું? પેલો કાઢ્યો રહ્યો ને, પેલું સોડિયાનું પેલું આવતું નહીં, અમે જીન્સ જેવું આવે ને, એમ કે જીન્સ જેવો કલર ને જીન્સ જેવું ફરક આવે આટલા સુધી. ઈરું પહેરીને એટલે ટી શર્ટ પહેરી છે ને, જે પેન્ટ પહેરે છે ને એની ઉપર ઈરું પહેરી હોય. તો કરવા જોત નહીં. અચ્છા, કરવા જોત નહીં તો તું રહેવા નહીં કરવા જોત મારું બોલે. તમે ના પાડો કે આપણે આપણો તહેવાર જ નહીં તો પછી એવું ના હોય. તાર રહેવું હોય તો રહીએ. કાંઈ એ શું ના હોય તો કે મેં ના પાડી હોય તો તું રોત. હા તો રહે હેડ હોય. હવે હું કરવા તો પ્યારથી બધું બીજા પહેલા દાડ બધું લાવું. એ તો હું જઈને લઈ આવું ને તાર. અત્યારથી પાક કરવાનો હતા તો મેં ખાઈ એટું દાબેડી છે. હવારમાં સા અને ગોઠિયા હેઠા તો બેડી બેઠી કરવા ચોથ કરવું. ચમ તન નહીં ખાવું? ચમ શું થાય? હે શું થાય? એટલે સફરજન ના ભાવે. પાંચ જેવી કરે પબ્લિક. હવારમાં ના પાવતો પબ્લિક નહીં, તું પબ્લિક છે. તમે પબ્લિક ને નહીં પાવતું તો પછી અહીંયા જો 1 2 3 4 5 6 ને અહીંયા 7મી લીંબુડી હતી, પણ એને સિગર શું થયું હોય કોઈને ખબર નહીં. પણ એટલી ખબર છે મને, અહીંયા બહુ જ લેબુ આવતા. અને પ્લસ અહીંયા સાઈડમાં એક તુલસી ઉગી હતી અહીંયા આગળ. તો એ તુલસી આટલી મોટી થઈ હતી, આમ આટલી મોટી. તો એ કાઢી નાખી હતી અને બીજા કુંડાની અંદર લઈ લીધી હતી. ને એ અહીંયાથી પોકડાઈ દીધી હતી બીજી નર્સરીએ, ઓફિસ છે ને ત્યાં આગળ મૂકવા માટે. તો એ ઝાડની તુલસી કાઢી છે ને, તાનની આ લીંબુડી હુકાઈ ગઈ. બોલો, એકદમ પત્તું જ નહીં રહ્યું એનું. એક કંઈ લાકડા જ થઈ ગયા છે. અને ટૂંક જ સમયની અંદર આને કાઢી નાખવામાં આવશે. તારીખ છે 10/10/2025 અને 10/10 રોજ મારા નાના ભાઈનો બર્થડે છે. એટલે આજે એનો બર્થડે છે. બોલો, મને અત્યારે સ્ટેટસ જોયું એટલે મને ખબર પડી કે આજે એનો બર્થડે છે. તેમાં એક આજે નવા કપડાં પહેર્યા. બોલો કે બર્થડે નવા કપડાં પહેરીએ. કીધું કશો હોતો નહીં. અને અત્યારે એને વિશ કરી આવીએ. એ બ્લોગની અંદર બહુ ઓછો આવે, કેમ કે એને શરમ બહુ લાગે છે. અને હું લેતો પણ નહીં, કેમ કે જેને શરમ આવતી હોય એને લઈને શું ફાયદો. એટલા માટે આજે આપણે એને બ્લોગમાં લેશું. એને શરમ આવે કે ગમે તે થાય, વિશ કરવાની છે ખાલી. બેઠો હોય સ્ટેટસ જોતો હશે. હેપી બર્થડે. થેન્ક્સ. ઊંચો તાજ નહીં ટાકો. હું કહેતો તો નહીં રહ્યો, શર્માએ નહીં તાકતો. જો બેલા તૈયાર થઈ ગયા છે. નીકળ દે. મારે ચાર્જિંગ મળ્યું. ચાર્જિંગ વગર મારો દિવસ ના ઉગે. રાતનો દિવસ ચાર્જિંગ. આઈફોન લો તો આ પ્રોબ્લેમ તો રહેવાની જ, બધાને રહેવાની. હવે ફાઇનલી ઓફિસ જવા માટે નીકળી ગયો છું. ફાઇનલી આ શબ્દ હવે છે ને મોટે આવા જ લાગ્યો છે. જો મને સૂર્ય અત્યારે કેવો લાગે, ચંદ્ર જેવો લાગે છે. બોલો, હમણે 2 દિવસ પહેલા જે ચંદ્ર લાગતો હતો ને એવો સૂર્ય લાગે. આજે વાદળા એમ કે એ બાજુ છે વધારે. કઈ વાંધો નહીં. ચલો, અમારે હે ને એક્સિલેટર હાલવાની જરૂર નહીં પડતી. મેના રાણી એમને એમ જ દોડી જાય. જુઓ, ખાલી કલેજ કરવાની. ઊભી રહી જા. બસ 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 બસ. છે ને
સવારમાં ભાઈ અમદાવાદનો નજારો જોઈ લો તમે. વાહ ભાઈ વાહ, ખતરનાક. અહીં આગળ અને અહીં આગળ જોવો બાજ બેઠું હોય. ચકલા કોઈ દી બાજ ના બને ને એ વાળું બાજ અહીંયા બેઠું હોય. આ બેઠું હોય એ અમુક ટાઈમે અટેક પણ કરી નાખે છે. અટેક કરે ને તો સીધો માથા ઉપર આવે ને ઉડી જાય, પાંખો ફફડાઈને જતું રહે. બોલો. ને અહીં આગળ જો ઓફિસ ટાઈમ છે, આ છે ને આ છે, તે છે, પેલું છે પેલું છે. અને આની અંદર ઘણા ટાઈમ પછી મસ્ત એવા ફૂલ આવવાનું ચાલુ થયું છે. એક્ઝોરા કહેવાય આને. ઓકે ગાઈસ, આજ તો મોડું થઈ ગયું, જોઈ લો અંધારું થઈ ગયું છે. આ શિયાળાનો દિવસ છે ને, હું તો કંટાળી ગયો શિયાળાના દિવસથી યાર. સવારે હોય ટાઈમ, સવારે એમ કે જલ્દી દિવસ ઉગી જાય ને એટલે, પણ હાંજ પડે 6 વાગે એટલે અંધારું. વ્લોગ મારે ક્યારે બનાવો? દિવાળીઓની રજાઓમાં મસ્ત મસ્ત વ્લોગ બનાવશું, ડેલી વ્લોગ કરશું. આ રહ્યો વ્લોગ કદાચ 2 દિવસનો ભેગો કરીને મારે નાખવો પડે. કેમ ખબર? ટાઈમ નથી મળે ને એટલે. લમણે હાથ દીધા હે. હા મી હોજે શું કરવાનું? હે શું કરવાનું? લમણે હાથ દેવાના. જો બફો આવી ગયો છે. ઓકે ગાઈસ, આજ તો જો સફરજન લેતો આવ્યો. एक्चुअली हमारे मैडम थोड़ा थोड़ा सिंगर है, थोड़ा थोड़ा हाउस वाइफ है. खुलायो છું આજે. હા મને નહીં ખબર, મને થોડી જોઈ. વિચાર ખાલી સાચું કે हम ओसो बंद कर दे मुआ, ओसो बंद कर दे, ओसो बंद कर दे. ठंडू ठंडू लाजू ले તે મને થોડું ભાવે. કઈ બોલીશ નહીં, કઈ બોલવું નહીં મારે. કંઈક બોલીશ ને તો વિવાદ થઈ જાય. જો વિવાદ કાલે મને નથી ભાવતી કે આઈસ્ક્રીમ લાવ્યો, આજ એ તો સફરજન ભાવતી હતી, પણ એમ કહું આગળ જયારે હતી એટલે નથી ગમતી. એને કોઈ ના પોકી કે એમ બૈરાઉન કોઈ ના પોકી કે એ બધી વડું બોલે. દાળ ઢોકળી બનાવી છે મારી. દાળ ઢોકળી હોજે, દાળ ઢોકળી છે ને. આ શું છે? આ દાળ ઢોકળી છે તો આમાં શું હોય? એટલે હાથા દાળ ભાત બનાવ્યા પણ રાતે મોડા ભૂખ ના લાગે? શું હે? શું હે? સોટો બોધીને આવ્યો હોતે. હવે પેલા જેવા બાલ થઈ ગયા. હવે પેલા જેવા બાલ થઈ ગયા. આ ખાઈશ? મમ ખાઈશ? આ લો. લે. બસ. દોત આયા નહીં, બટકું ચોથી પરે. શું ઉડાડ્યું આઈશે દોત ના બદલે તો. પણ હવે કંધાતી થઈ ગઈ. કંધાતું કરે હમણાં તું જે થૂકશે હો માથે. નહીં ખાવ મારે તો. અરે મોડા ખાઈશ હું તો રાતે. એ લઈ કેમેરા ઉપર ના નાખતો હો ભાઈ, કેમેરો ઉડી જાય. હોય તને ખબર? તને ખબર કેમેરા ઉપર લેઝર લાઈટ ના મરે. લે આ તો મસ્તી કરે. હા આગળ નાખ એટલે જાય હેડ આપણે જો. તું ચાંદ નો જોયો તો? ચાંદખેડા કાલ તો ગયો તો. કાલ ગયો તો? કેવું? કાલ રાતે ગયો તો? ના તો કાલ કપિલ અંગા ગયો તો. પછી કપિલ અંગા જતો રે પાસે એ ગાડીમાં લગાઈ દે એ આરતે કરી ઉપર લગાવી દેવાય. ઉપર એવું લાગે. આમ પેલે તો રોસ રોલ બને. હા રોલ્સ રોયલ ને એવું જ હોય છે વ્હાઈટ કલર નું ઉપર. ખુલ્લી નહીં ને તો બતા. આજ તો ગોપાલે વરનાને રોલ્સ રોયલ બનાવી. મોમબત્તી મારજો આપણે એરું થંબનેલ રાખવાનું. હા વરનાને રોલ્સ રોયલ બનાવી નાખી આજે. મજાનું જમવા માટે બેસી ગયા છીએ અને આજે બનાવ્યા છે દાળ ભાત. અને મારામાં કેટલું બધું પણ નાખ્યું છે જુઓ ને. થાળી આખી પણ નાખી. હું ખાલી એડ કે તો અને પછી આસરથી હું આખરે કર એટલે પાહી લો ખાય. પણ આપણે ગોપાલિયાની લેઝર લાઈટ બતાવતો હતો. અલગ અલગ બતાવતો. અલગ અલગ બતાવતો હતો. એ નહીં અલગ અલગ બતાવતો. મેં અલગ અલગ ટાઈમ જોઈ જોઈ હતી?